i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાણપુર તાલુકાના જાડીલા ગામે કૂતરાના હુમલામાં 40 ઘેટાના મોત, ગામમાં ભયનો માહોલ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામે ગત રાત્રે એક કરુણ ઘટના બની હતી। ગામના રહેવાસી ધનાભાઈ રાઘાભાઈ ચોસલાના વાડામાં અંદાજે 70 થી 80 ઘેટા બંધ રાખવામાં આવ્યા હતા। તે દરમિયાન રાત્રિના સમયે અચાનક 7 થી 8 જેટલા કૂતરા વાડામાં ઘૂસી આવ્યા હતા। કૂતરાઓએ ઘેટા ઉપર હુમલો કરતા આશરે 40 જેટલા ઘેટાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કેટલાક ઘેટા ગંભીર રીતે ઘાયલ થયા હતા। સવારે ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાનાને કરવામાં આવતા પશુ ચિકિત્સક તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ ઘેટાઓને જરૂરી સારવાર આપી હતી, જ્યારે મૃત ઘેટાનો નિકાલ કરવા માટે પંચાયતની જવાબદારી સોંપવામાં આવી હતી। આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પશુપાલકો દ્વારા રાત્રિના સમયે રખેવાળ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે, તેમજ રખડતા કૂતરા સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના રાણપુર આજ સવારે 8:30 કલાકે જાડીલા ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ તથા પશુપાલક દ્વારા ટેલિફોનિક સૂચના મળેલ સ્થળ પર મુલાકાત લેતા શ્રી પશુપાલકના ઘરે એમના પર્સનલ વાડામાં 40 જેટલા ઘેટા મરેલી હાલતમાં જોવા મળેલ અને મોટાભાગના ઘેટાઓને ગળા, પીઠ તથા પેટના ભાગે ઇન્જરી કરવામાં આવેલ, પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતું, તેના કારણે મરણ થયેલું હતું। સાથે સાથે પશુપાલક દ્વારા બીજા 29 ઘેટાઓને બચાવી લેવામાં હતા। સવારે જ્યારે તેઓ પોતાના વાડામાં ખોલ્યો ત્યારે એમાં 8-9 કૂતરા હતા, જેના દ્વારા શિકાર કરવામાં આવેલ અને કૂતરાને ભગાડીને બીજા 29 જેટલા ઘેટાને શિકારથી બચાવી લેવામાં આવેલ છે। બાકી જે બીમાર ઘેટા હતા તેની મારા તથા મારી ટીમ દ્વારા સારવાર આપવામાં આવેલ છે અને મૃત પશુના ડેડ બોડીનો નિકાલ કરવા માટે સૂચના આપેલ છે પંચાયત। એક જ માલિકીના? હા, એક જ માલિક શ્રીના હતા। એ જાડીલા ગામના ધનાભાઈ રાઘાભાઈ ચાસલા પશુપાલકનું નામ છે, તેમની એકની જ માલિકીના 41 ઘેટા હતા।